નમસ્કાર મિત્રો, બુધવારથી વરસાદનું જોર ઘટશે. બુધવારથી વરસાદની તીવ્રતા ઓછી થશે, પણ આગામી 12 કલાક દરમિયાન સાવધાન રહેજો. હવે નવા વિસ્તારોનો વારો આવશે. નવા વિસ્તારોમાં ભૂકા કાઢશે. 7 જુલાઈને વાર મંગળવારે રાજ્યમાં વાવાઝોડા સાથે ધોધમાર વરસાદની આગાહી કરાઈ છે. હવે કયા નવા વિસ્તારોમાં મેઘરાજા તોફાની બેટિંગ કરશે તેની વાત કરવી છે, પણ તે પહેલા અત્યારે કયા વિસ્તારોમાં મેઘરાજા ધબધબાટી બોલાવી રહ્યા છે તેની ફટાફટ વાત કરી લઈએ. મિત્રો, આખરે કચ્છમાં મેઘરાજાનું જોરદાર આગમન થયું છે. વિડીયોમાં તમે કચ્છના ભચાઉના દ્રશ્યો જોઈ રહ્યા છો, જ્યાં વાવણી લાયક ધોધમાર વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો છે. તો બીજી બાજુ બનાસકાંઠા જિલ્લામાં પણ મેઘરાજાનું જોરદાર આગમન થયું છે. બનાસકાંઠાના પાલનપુરમાં ધોધમાર વરસાદ સાથે ડીસા, ધાનેરા, વડગામ, દાતા, થરાદ, વાવ, દિયોદર, કાંકરેજ, અમીરગઢ, દાંતીવાડા, ભાભર, લાખણી, સુઈગામ સહિત કેટલાક વિસ્તારોમાં મેઘરાજા તોફાની બેટિંગ કરી રહ્યા છે. સુરતમાંથી પણ અત્યારે સમાચાર મળી રહ્યા છે, જ્યાં મેઘરાજા તોફાની બેટિંગ કરી રહ્યા છે. તો ભાવનગરથી લઈને પોરબંદર સુધી જ્યાં પટ્ટો છે ત્યાં મેઘરાજા ધબધબાટી બોલાવી રહ્યા છે. મિત્રો, હવામાન વિભાગની નવી આગાહી પ્રમાણે હવે 7 તારીખને વાર મંગળવારે ક્યાં નવા વિસ્તારોમાં ધોધમાર વરસાદ તૂટી પડશે. તાલુકા પ્રમાણે વાત કરવી છે, પણ તે પહેલા આ વિડીયોને લાઈક કરી દેજો. આપણી આ ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો મિત્રો, હવે ખાસ સાંભળજો. મિત્રો, પહેલા આપણે ઉત્તર ગુજરાતના વિસ્તારોથી શરૂઆત કરીએ. તો ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં હજુ પણ આગામી 12 કલાક દરમિયાન કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ જામી શકે. આગાહી પ્રમાણે બનાસકાંઠા જિલ્લામાં યલો એલર્ટ છે, એટલે કે બનાસકાંઠા જિલ્લાના કેટલાક વિસ્તારોમાં, જેમાં પાલનપુરના વિસ્તારો હોય, ડીસાના વિસ્તારો હોય, ધાનેરા, વાવ, દિયોદર, કાંકરેજ, અમીરગઢ, લાખણી, સુઈગામ, દાતા સહિત થરાદના પણ કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ, અમુક વિસ્તારોમાં ભારે વરસાદ પણ વરસી શકે. આ સાથે પાટણ જિલ્લામાં પણ યલો એલર્ટ છે, એટલે કે પાટણના પણ કેટલાક વિસ્તારોમાં હળવા મધ્યમ વરસાદ, અમુક વિસ્તારોમાં ભારે વરસાદ વરસી શકે. સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી અને મહેસાણા જિલ્લામાં પણ યલો એલર્ટ છે, એટલે કે આ વિસ્તારોમાં પણ હળવાથી મધ્યમ વરસાદ, અમુક વિસ્તારોમાં ભારે વરસાદ વરસી શકે. ભાવનગર જિલ્લામાં ઉમરાળા, ઘોઘા, વલભીપુર, પાલીતાણા, તળાજા, મોવા, ગારિયાધાર અને જેસર તાલુકાના કેટલાક વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ, અમુક વિસ્તારોમાં અતિભારે સુધીનો વરસાદ પણ વરસી શકે, કારણ કે આ વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. આ સાથે અમરેલી જિલ્લામાં પણ ઓરેન્જ એલર્ટ છે, એટલે કે અમરેલી જિલ્લાના લાઠી, બગસરા, સાવરકુંડલા, રાજુલા, જાફરાબાદ, બાબરા અને ધારી તાલુકાના પણ કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ, કેટલાક વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ, અમુક વિસ્તારોમાં અતિ ભારે સુધીનો વરસાદ પણ વરસી શકે. આ સાથે ગીર સોમનાથ, બોટાદ, સુરેન્દ્રનગર, જુનાગઢ અને રાજકોટ જિલ્લામાં યલો એલર્ટ છે, એટલે કે આ જિલ્લાઓના પણ કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ, અમુક વિસ્તારોમાં મધ્યમથી લઈને ભારે સુધીનો વરસાદ પણ વરસી શકે. સૌરાષ્ટ્રના વિસ્તારોમાં બુધવારથી વરસાદની તીવ્રતા ઓછી થાય તેવી પણ શક્યતા છે. ગઈકાલે દક્ષિણ ગુજરાતમાં સુરત અને નવસારીમાં રેડ એલર્ટ હતું, પણ આગામી 12 થી 24 કલાક દરમિયાન ત્યાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. એટલે કે ખાસ કરીને સુરતના વિસ્તારો હોય, એમાં કામરેજ હોય, સોરિયાસી હોય, પલસાણા, બારડોલી, માંગરોળ, મહુવા, માંડવી, ઓલપાડ અને ઉમરપાડાના પણ કેટલાક વિસ્તારોમાં વરસાદ વરસી શકે. આ વિસ્તારોમાં મધ્યમથી લઈને ભારે સુધીનો વરસાદ વરસી શકે. આ સાથે કોઈ એવા એકલ દોકલ ટૂંકા વિસ્તારો હોય ત્યાં અતિ ભારે સુધીનો વરસાદ પણ વરસી શકે. નવસારી જિલ્લાની વાત કરીએ તો નવસારીમાં ગણદેવીના વિસ્તારો હોય, જલાલપુરના વિસ્તારો હોય, ચીખલી, ખેરગામ અને વાસંદાના પણ કેટલાક વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ, એકલ દોકલ વિસ્તારોમાં અતિ ભારે સુધીનો વરસાદ વરસી શકે. આ સાથે દક્ષિણ ગુજરાતના જે બાકીના વિસ્તારો છે, નર્મદા જિલ્લાના વિસ્તારો હોય, તાપી, ડાંગ, ભરૂચ અને વલસાડ જિલ્લામાં યલો એલર્ટ છે, એટલે કે વલસાડમાં પારડી હોય, ઉમરગામ હોય, ધરમપુર હોય, કપરાડાના વિસ્તારો હોય, વાપીના વિસ્તારો હોય, તાપી જિલ્લામાં વ્યારા, સોનગઢ, ડોલવણ, ડાંગ જિલ્લામાં આહવા, સુબીર અને વઘઈના વિસ્તારો હોય. આ સાથે ભરૂચ જિલ્લામાં ભરૂચ, અંકલેશ્વર, ઝઘડિયા, હાંસોટ, વાગરા, જંબુસર, આમોદ, નેત્રંગ અને વાલિયાના વિસ્તારો હોય. સાથે નર્મદા જિલ્લાના પણ કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ, અમુક એવા સીમિત વિસ્તારો હોય ત્યાં ભારે વરસાદ વરસી શકે, કારણ કે આ વિસ્તારોમાં યલો એલર્ટ જાહેર કરાયું છે. મધ્યપૂર્વ ગુજરાતના વિસ્તારોની વાત કરીએ તો મિત્રો, મધ્યપૂર્વ ગુજરાતમાં અમદાવાદ જિલ્લામાં સામાન્ય વરસાદની આગાહી છે. આ સાથે આણંદ અને ખેડા જિલ્લામાં સામાન્યથી મધ્યમ વરસાદ વરસી શકે. આ સાથે ખાસ કરીને દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર અને વડોદરા જિલ્લામાં વરસાદની તીવ્રતા થોડી વધારે જોવા મળે તેવી શક્યતા છે. આ જિલ્લાઓના કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ, એકલ દોકલ વિસ્તારોમાં ભારે સુધીનો વરસાદ પણ વરસી શકે. પળે પળના સમાચાર તમને આવી જ રીતે સૌથી પહેલા પહોંચાડતા રહીશું. તમારા વિસ્તારમાં વરસાદ છે કે નહીં, વિસ્તારનું નામ લખી નીચે કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. વિડીયોને તમારા બધા ગ્રુપમાં શેર કરજો, જેથી બધા ખેડૂત મિત્રો સુધી માહિતી પહોંચે. ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, લાઇક કરવાનું ભૂલતા નહીં.